વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે મંચુરિયન બનાવવા માટે આપણે કોબીને ખમણી લેશું, 2 પ્રકારના ગાજર છે એ બેની ખમણી લેશું, પછી બીટ છે બીટને પણ ખમણી લેશું, ઘઉંનો લોટ, ભાખરીનો લોટ અને મીઠું સ્વાદ અનુસાર નાખીને થોડો એવો કઠણ લોટ બાંધીને ગોળી વાળવી હોય તો ગોળી વારી શકાય, અને આ રીતે કરવું હોય તો થોડો ઢીલો રાખીને ભજીયાની જેમ ગોળીઓ તરતું જવાનું છે। જેમ ભજી આપણે તરી છે એ રીતના હું આ પ્રકારના કરું છું। આ રીતે કરીને બધી ગોળી તૈયાર કરીને એક સાઈડ રાખી દઈશું અને બીજી બાજુ આપણે મસાલા તૈયાર કરી લઈશું। બધા મસાલા સુધારીને તૈયાર કરી લીધા પછી આપણે 2 ચમચી તેલ મૂકશું, એમાં હિંગ નાખશું, આદું, મરચું, લસણ, હળદર આ બધું ક્રશ કરીને સતત સાતળતું રહેવાનું છે। તે પછી ડુંગળી નાખશું અને બીટ આમાં નાખેલું છે એટલે સોયા સોસ, ચીલી સોસ કે કોઈ જાતનું નાખવાનું નથી, અને તીખું મરચું નાખેલું છે એટલે તીખાશ ચીલી સોસની જરૂર નથી। આ રીતે નાખીને સતત સાતળતા રહીશું। સાતળી લીધા પછી આપણે એમાં જે પ્યોરી નાખવાની હોય છે કોર્નફ્લોરની, એના માટે મેં 2 ચમચી લોટ લઈ લીધો છે અને આમાં થોડું પાણી નાખી દીધું છે, અને કોર્નફ્લોરને પાણી નાખીને મિક્સ કરીને આ રીતે નાખતું જવાનું છે અને હલાવતું જવાનું છે। આ સતત હલાવતું જવાનું છે। આ રીતે તૈયાર કરીને મંચુરિયનની ગોળી છે એ નાખી દીધા પછી આપણું આ એકદમ કોઈ જાતની ઝંઝટ વગર ફટાફટ આ રીતે મંચુરિયન ઘરે કોઈ જાતના સોસ વગર તૈયાર કરી શકીએ છીએ। આમાં થોડો એવો મેં મસાલો મંચુરિયનનો નાખેલો છે, બીજી કોઈ જાતના સોસ નથી નાખેલા। ઉપરથી તમારે ટમેટો સોસ નાખવો હોય તો નાખી શકો।